એવું તો શું થઈ ગયું કે આટલું બધું ટ્રાફિક ભેગું થઈ ગયું અને કાંઈનું છે ચાલો તમને બતાવું. તો કેમ છો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા આજની મિની બ્લોગમાં. ત્યાર પછી ઘર આવી ગયો ચિંટુ, એટલે મારું થોડું કામ હતું એટલે મેં નીકળી ગયો પછી ચિંટુ સાથે કામ પટાવવા માટે. અને પછી મેં પહોંચી ગયો વલવાડા કેલાસ મોબાઈલમાં મારા ગ્લાસ નાખવાનો તે ન ખાવા માટે. ત્યારે પછી મેં ઘર આવીને રેડી થઈ ગયો અને આલોકને લઈને મેં નીકળી ગયો પાછો વાસડા જવા માટે. અને થોડીક જ વાર મેં પહોંચી ગયો પાછો અનાવલ પહોંચીને સૌથી પહેલાં મેં ગાડીને પેટ્રોલ નખાઈ દીધું અને પેટ્રોલ નખાઈને પછી મેં આવી ગયો સીધો ખરકાડા અને ત્યાંથી મેં પહોંચી ગયો પાછો વાસદાથી નીકળીને મેં આ નજારો જોતો આવી ગયો સીધો ડીના ઘરે. અને ડીના ઘરે પહોંચીને મેં લાગ્યો પાછો નાનુને રમાડવા માટે. ત્યાર પછી પાછા અમે જવાના હતા વાસદા કપડાં લેવા જવા માટે, એટલે એ લોકો એને લઈને નીકળી ગયા પાછા તૈયાર થવા માટે. ત્યાર પછી આ નજારો જોતા મેં આવી ગયો સીધો જીજના દુકાને પહોંચીને અમે પી નાખી ચાય અને ચાય પીને પાછા અમે નીકળી ગયા વાસદા જવા માટે. ટેમ્પા પર ગાડી બેસીને જાય અને ગાડી પર કાકો બેસીને જાય જુઓ તે જોતા મેં આવી ગયો પાછો વાસદા. ત્યાર પછી એ લોકોને ઉતારીને અમે નીકળી ગયા આગળ અને આગળ એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે આટલું બધું ટ્રાફિક જામ થઈ ગયેલું હતું જુઓ. ત્યાર પછી ટ્રાફિક પણ ખુલ્લું થઈ ગયું અને આવી ગયું 108 એટલે તે જોતા અમે આવી ગયા પાછો વાસદા. ગાડીના ટાયરમાં નાખવાની હતી ડીશ, એટલે મેં આવી ગયો પાછો ડીશ નખાવા માટે. અને ડીશ નખાઈને પછી અમે આની સાથે મમ્મી લોકોનો વેટ કર્યા કરતા હતા. અને પછી આપણને જોવા મળી ગયું શ્યા અને તમે શું કહેતો છે જરાક કોમેન્ટ કરજો. ત્યાર પછી મમ્મી લોકો આવી ગયા એટલે મેં એ લોકોને લઈને નીકળી ગયો પાછું ઘરે જવા માટે. ને આને જો આ છે આપણા છોટા ડ્રાઈવર. ત્યાંથી આ લોકોને બંનેને બાય કરીને અમે નીકળી ગયા પાછો ઘરે જવા માટે. અને થોડીક વાર મેં પહોંચી ગયો પાછો ભીનાર અને ભીનારથી નીકળીને મેં આવી ગયો પાછો ઉનાઈ. ઘરે જતા મોડું થઈ ગયું એટલે ઉનાઈ માટે જઈને બહારથી દર્શન કરીને મેં આવી ગયો સીધો ઉમરા પોલ પર. ત્યાર પછી અમે પહોંચી ગયા ઘરે. તો ગાઈસ આજના માટે આટલું જ, મળીએ ખાલી પાછું બીજા નવા વ્લોગમાં.